નમસ્કાર મિત્રો, પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રીતે વધારવા માંગો છો તો પોસ્ટ ઓફિસની યોજનાઓ એકદમ સારો વિકલ્પ છે. અને સારા સમાચાર એ છે કે સરકારે હમણાં જ નવા વ્યાજદરો જાહેર કર્યા છે. તો ચાલો આપણે સમજીએ કે આ ફેરફારનો સૌથી વધુ ફાયદો ક્યાં અને કેવી રીતે લઈ શકાય. હા, આ નવા વ્યાજદર આગામી 3 મહિના માટે એટલે કે એપ્રિલથી જૂન સુધી લાગુ રહેશે. સરકાર દર 3 મહિને આ દરોની સમીક્ષા કરે છે. એટલે એ જાણવું બહુ જરૂરી છે કે આ વખતે આપણી બચત પર તેની શું અસર થશે અને કઈ યોજનામાં પૈસા રોકવા સૌથી વધુ ફાયદાકારક છે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે નહીં કે આટલા બધા વિકલ્પોમાંથી આપણા પોતાના પૈસા અને આપણા સપનાઓ માટે સૌથી બેસ્ટ યોજના કઈ છે. ચાલો આ વિશ્લેષણમાં આ જ સવાલનો જવાબ શોધીએ. સૌથી પહેલાં એ લોકોની વાત કરીએ જેઓ દર મહિને થોડું કરીને નિયમિત બચત કરવા માંગે છે. ચાલો જોઈએ કે માસિક બચત માટે પોસ્ટ ઓફિસ પાસે કયા સારા વિકલ્પો છે. આમાં પહેલું અને સૌથી જાણીતું વિકલ્પ છે રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી. આ એકદમ શિસ્તબદ્ધ બચત માટે છે. જો દર મહિને એક ફિક્સ રકમ બચાવવી હોય તો આ 5 વર્ષની યોજના પર તમને હાલમાં 6.7% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, જે એકદમ સુરક્ષિત વળતર છે. અને આ જુઓ, આ છે નાની પણ નિયમિત બચતનો જાદુ. તમે વિચાર કરો, દર મહિને ખાલી 1000 રૂપિયા અને 5 વર્ષ પછી તમારા હાથમાં આવે છે 71,365 રૂપિયા. આ બધો કમાલ છે ચક્રવૃદ્ધિ વ્યાજનો, એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળવાનો. આ જ તો તાકાત છે સમયસર અને નિયમિત બચત કરવાની. હવે જો માસિક બચતની વાત કરીએ તો આ બે સૌથી લોકપ્રિય યોજનાઓ છે. પીપીએફ લાંબા ગાળા માટે છે, મતલબ કે 15 વર્ષ માટે, અને વ્યાજ પણ વધારે છે 7.1%. આ રિટાયરમેન્ટ જેવી મોટી બચત માટે બેસ્ટ છે. જ્યારે આરડી 5 વર્ષના ટૂંકા ગાળાના લક્ષ્યો જેમ કે ગાડી ખરીદવી કે વેકેશન પર જવું એના માટે વધુ સારી છે. તો બધો આધાર તમારા લક્ષ્ય પર છે. ચલો હવે એ લોકોની વાત કરીએ જેમની પાસે એક સાથે મોટી રકમ છે રોકાણ કરવા માટે. જોઈએ કે એમને ક્યાં સૌથી વધુ ફાયદો મળી શકે છે. ટાઈમ ડિપોઝિટ એટલે કે ટીડી, જે બેંકની ફિક્સ ડિપોઝિટ જેવી જ છે. અહીંયા એકદમ સીધું ગણિત છે. તમે જેટલા લાંબા સમય માટે પૈસા રોકશો એટલું ઊંચું વળતર મળશે. તમે જોઈ શકો છો 5 વર્ષની ટીડી પર સૌથી વધુ 7.5% વ્યાજ મળી રહ્યું છે. તો જો કોઈ 5 વર્ષ માટે એક સાથે પૈસા રોકવાનું વિચારી રહ્યું હોય તો પોસ્ટ ઓફિસમાં બે બહુ જ જોરદાર વિકલ્પો છે. પણ સવાલ એ છે કે એ બેમાંથી કયો શ્રેષ્ઠ છે. ચાલો આને બરાબર સમજીએ. તો આ છે મોટો સવાલ. 5 વર્ષ માટે 7.5% વાળી ટાઈમ ડિપોઝિટ ટીડીમાં પૈસા નાખવા કે પછી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એનએસસીમાં. ચાલો બંનેની સીધી સરખામણી કરીને જોઈએ કે ક્યાં વધુ નફો છે. જુઓ, અહીંયા ફરક તરત જ દેખાઈ આવે છે. 5 વર્ષીય ટીડી 7.5% વ્યાજ આપે છે, જ્યારે એનએસસી 7.5% આપે છે. હવે તમને લાગશે કે અરે આ તો ખાલી 0.2%નો જ ફરક છે, એમાં શું? પણ રોકાણની દુનિયામાં આ નાનો દેખાતો તફાવત પણ બહુ મોટો બની શકે છે. ચાલો હું તમને બતાવું કે આ 0.2% રૂપિયામાં કેટલો મોટો ફરક પાડે છે. અહીં આંકડા બધું જ કહી દે છે. વ્યાજદરમાં જે 0.2%નો નાનો તફાવત હતો એ વળતરમાં કેટલો મોટો ફરક લાવે છે જુઓ. 1 લાખ રૂપિયાના રોકાણ પર એનએસસીમાં તમને મળે છે 44,903 રૂપિયાનું વ્યાજ, જ્યારે ટીડીમાં માત્ર 38,567 રૂપિયા. તો આ છે આખી વાતનો સાર. 5 વર્ષ માટે ટીડી ને બદલે એનએસસી પસંદ કરવાથી 1 લાખ રૂપિયાના રોકાણ પર સીધા 6,336 રૂપિયાનો વધારે ફાયદો થાય છે. આ ખરેખર એક મોટો તફાવત છે નહીં? આ આખું ચિત્ર એક સાથે જુઓ. આ ટેબલ તમને તમારી જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ યોજના પસંદ કરવામાં મદદ કરશે. જો દર મહિને બચત કરવી હોય તો આરડી, લાંબા ગાળા માટે પીપીએફ, અને જો એક સાથે રોકાણ પર વધુમાં વધુ વળતર જોઈતું હોય તો એનએસસી શ્રેષ્ઠ છે. અને હા, સિનિયર સિટીઝન માટે તો 8.2% સાથે એસસીએસ સૌથી સારો વિકલ્પ છે. ચાલો હવે એક એવા રોકાણની વાત કરીએ જે ઘણા પરિવારો માટે સૌથી મહત્વનું હોય છે, અને એ છે દીકરીના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવું. આ માટે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે એસએસવાય એક અદ્ભુત વિકલ્પ છે. આ ખાસ દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે જ બનાવવામાં આવી છે. અને વ્યાજદર જુઓ, 8.2%. આટલું ઊંચું વ્યાજ આ યોજનાને ખૂબ જ આકર્ષક બનાવે છે.
આ યોજનામાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. દીકરીના નામે ખાતું ખોલાવો, પછી ફક્ત 15 વર્ષ સુધી નિયમિતપણે પૈસા જમા કરાવો, અને જ્યારે દીકરી 21 વર્ષની થશે ત્યારે તેને ભવિષ્ય માટે એક મોટી રકમ મળશે. અને હવે આવે છે આ યોજનાનો સૌથી જોરદાર ભાગ. માની લો કે તમે દર મહિને માત્ર 2000 રૂપિયાનું રોકાણ કરો છો. 15 વર્ષમાં તમે કુલ 3.6 લાખ જમા કરશો. પણ ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ જુઓ. જ્યારે 21 વર્ષ પૂરા થશે ત્યારે વ્યાજ સાથે આ રકમ બની જશે પૂરા 11 લાખ કરતાં પણ વધારે. મતલબ કે તમારું રોકાણ લગભગ 3 ગણું થઈ ગયું. તો મિત્રો, હવે જ્યારે આપણી પાસે આ બધી માહિતી છે ત્યારે વિચારવાનો સમય છે. કયું નાણાકીય લક્ષ્ય સૌથી મહત્વનું છે? ઘર ખરીદવું છે, બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે, કે પછી રિટાયરમેન્ટની ચિંતા છે? જે પણ હોય, આજથી જ એના માટે બચત શરૂ કરવાનું વિચારી શકાય છે. મિત્રો, આવી ઉપયોગી ફાઇનાન્સ માહિતી માટે ફિનસ્ટેટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. આ વિડિયો લાઇક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરજો. ધન્યવાદ.